નમો બુદ્ધાય જય ભીમ. હવે લાઈવ એટલા માટે આવ્યા છીએ કે ઘણા સમયથી સમાજના પ્રતિષ્ઠિત લોકો અને સમાજને પણ ખબર છે કે સુનિતા દામા નામની એક મહિલાએ મનસુખભાઈ રાઠોડ ઉપર જે ખોટી બળાત્કારની ફરિયાદ કરી છે એ તદ્દન ખોટી છે અને આવી એણે અવારનવાર ઘણી ફરિયાદો કરેલી છે. જ્યારે આ અરજી એણે પોલીસ સ્ટેશનમાં આપી ત્યારે અમે આગેવાનો સાથે એસપી શ્રી હિમકર સાહેબને મળ્યા હતા અને એને કીધું હતું કે સાહેબ આ ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ છે, અવારનવાર આવા લોકો ગમે તે લોકો ઉપર ફરિયાદ કરે છે તો આની ફરિયાદ ન લેવી. પણ સાહેબે એવું કીધેલું કે ભાઈ મહિલા ફરિયાદ દેવા આવે તો લેવી પડે, પણ આ એક જ મહિલા માથે અવારનવાર બળાત્કાર થાય અને એ અવારનવાર બળાત્કારની ફરિયાદો નોંધાવે એ વસ્તુ તમે ને હું બધા સમજી શકીએ કે આ તદ્દન ખોટું જોઈએ. હવે કોટડા સાંગણી પોલીસ સ્ટેશનની અંદર આ સુનિતા દામાની વિરુદ્ધ એટ્રોસિટી, હની ટ્રેપ અને ખંડણીની ફરિયાદ આપેલી છે, પણ આ પોલીસ એની ધરપકડ નથી કરતી અને આની સુનિતા દામાની કરેલી ખોટી ફરિયાદના અનુસંધાને અત્યારે મનસુખભાઈ હેરાન હોય. આ તંત્રને દલિત સમાજના આગેવાનો અને પ્રતિનિધિત્વ કરનારા લોકોને કેવી રીતે લાંબા કેસમાં ફિટ કરી અને જાજો ટાઈમ જેલમાં રાખી અને એના આંદોલનો તોડાવવા, દલિત સમાજના કામો કરતા હોય એ લોકોને જેલમાં રાખી અને આ સમાજને કેવી રીતે હજી વંચિત અને પછાત રાખવો એવા કાવતરા થતા હોય ત્યારે આવતી 8-10-2025 સુધીમાં જો આ સુનિતા દામાને ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં નહીં આવે તો તારીખ 9-10-2025 રોજ રાજકોટ બાબા સાહેબની પ્રતિમાથી આપણે રેલી સ્વરૂપે રેન્જ આઈજી સાહેબને આવેદનપત્ર આપીશું અને જો જરૂર પડશે તો એક મહાસંમેલન આપણે આ બાબતે કરવું રહ્યું. કેમ કે હવે આ નહીં કરીએ તો સમાજના જે આગેવાનો છે, જે સમાજ માટે લડે છે, જેને સમાજ પ્રત્યે લાગણી છે એવા લોકોને ગમે તેમ કરી ફસાવી, ખોટા ફરિયાદો કરી અને જેલ હવાલે કરવા આ જે ષડયંત્રો ચાલી રહ્યા છે એ ષડયંત્રોથી સમાજને બહુ મોટી ખોટ આવે એવું છે, જેથી આપણે આવતી 8 તારીખે આ સુનિતા દામાની ધરપકડ ન થાય તો 9 તારીખે રાજકોટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ભેગા થયા છે અને એક મોટી રેલી અને દેખાડવાનું છે કે સમાજના આગેવાનો, સમાજના જે પ્રતિનિધિ કરવાવાળા લોકો છે એ માત્ર એકલાએ નથી, એની ભેગો સમાજ જોડાયેલો છે. તો હું વિનંતી કરીશ કે આવતી 9 તારીખે બહોળી સંખ્યામાં સમાજ હાજર રહી અને આ તંત્રને બતાવી દે કે અમે સૌ સાથે છીએ અને આવી ખોટી ફરિયાદોના અનુસંધાને તમે જે અમારા આગેવાનોને ટાર્ગેટ કરી રહ્યા છો એ અમે ક્યારેય થવા નહીં દે. અમારી સાથે વિનોદભાઈ બોધ છે, એને કહીશ કે આ બાબતે થોડી વાત કરે. સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આમ તો અવારનવાર આવા ઘણા ઘટનાઓ અને કિસ્સાઓ બન્યા છે અને એના માટે આપણા હોનહાર કાર્યકરો અને નિષ્ઠાવાન ભરતભાઈ કાતરિયા, વસંતભાઈ ચાવડા તે અન્ય લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે સમાજ માટે. અને આ જે મનસુખભાઈ રાઠોડ છે એમની માથે જે કંઈ કાવતરું થયું અથવા તો એમને બેસી જાય અથવા તો એના માટે કોઈ પણ ષડયંત્ર કરીને એમને જેલ હવાલે કરવાના જે કાવતરાઓ રચી રહ્યા છે એમના માટે
એમના જેટલા ચાહક મિત્રો છે, કાર્યકરો છે, આગેવાન મિત્રો છે, એ બધાએ એકઠા થઈને આ તંત્રને એની આંખ ખુલે એ માટે થઈને આપણે તારીખ 9-10-2025ના દિવસે જે એક રેલીનું આયોજન કર્યું છે, એ રેલીમાં બધાએ સહિયારા સાથથી આવા જે કાર્યકરો છે ને આપણા જે સમાજના હોનહાર કાર્યકરો જેવો બાબા સાહેબની વિચારધારાને આજે ગુજરાતમાં તો નહીં પણ પૂરા ભારતમાં જે બાબા સાહેબની વિચારધારા છે એને લઈને સમાજના હક અને અધિકારો માટે લડતા હોય અને જે આ તંત્રને અને આ અત્યારના શાસિક જે નેતાઓ રાજકીય લોકો છે એમને આમને ડાંભવા માટે થઈને આવા કાવતરા થતા હોય તો આપણે ખંભે ખંભો મિલાવીને હરેક લોકોએ આમના જે ચાહક છે, એમના જે ફોલોવર્સ છે, એમની સાથે જેમણે હૂંફ આપી છે અને જેને સહકાર આપ્યો છે એવા લોકો બધા આપણે મળીને આગામી તારીખ 9-10-2025ના દિવસે એક જનમેદનીમાં આપણે રાજકોટ ખાતે બધા ઉપસ્થિત થઈને આપણે તંત્રની આંખ ખુલે અને આવા કાર્યકરોને હૂંફ આપીએ એવી નમ્ર અપીલ આપને કરું છું. તો આપ બધા પણ પધારો. હું પણ આવું છું, વસંતભાઈ પણ છે, ભરતભાઈ પણ છે, કાંતિભાઈ વાળા પણ છે અને જે અન્ય આગેવાનો અને જે બાબા સાહેબના વિચારક છે એ બધા ત્યાં ભેગા થઈએ છીએ. તો આપણે બધા મળીને આ મનસુખભાઈ રાઠોડને સાથે આપણે એમને સહકાર આપીને એમને સત્યતાની દિશા મળે અને એમને આઝાદી મળે એવું કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય.